હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ઇફતાર સ્પેશિયલ એવી ઈંડાની રેસીપી। તો આ રેસીપી તમે પણ ઇફતારમાં ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તે પહેલાં તમને જણાવી દઉં કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આ રેસીપી આપણે તૈયાર કરીશું ઈંડામાંથી। તો ઈંડા મેં બાફી લીધા છે અને હવે આ રીતનો જે પીળો ભાગ છે તે આપણે અલગ કરી દેવાનો છે। તો ઈંડાનો વ્હાઈટ ભાગ જ આપણે જોઈએ છે। તો બટેટા મેં આ રીતે બોઇલ કરીને લઈ લીધા છે। હવે બટેટાને મેશ કરી લઈશું। તો કોઈ પણ મેશર અથવા તો તમે હાથ વડે બટેટાને મેશ કરી શકો છો। તો મેં બટેટાને મેશ કરી લીધા છે અને હવે આપણે આમાં ઉમેરવાના છે થોડાક મસાલા। વધારે મસાલાની જરૂર નથી, થોડાક મસાલામાં આજે આપણે આ રેસીપી તૈયાર કરીશું। તો તીખા લીલા મરચાં અને મોળા મરચાં ઉમેરશું। ત્યારબાદ ડુંગળી છે, તો મેં એક જ ડુંગળી સમારી છે અને લીલા ધાણા આપણે વધારે ઉમેરશું, જેથી કરીને ટેસ્ટી બને। સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, આ બધી વસ્તુ ઉમેરી અને આપણે સરસ રીતે એવું મિક્સ કરી લઈશું। જો તમને લીંબુનો ટેસ્ટ કે અથવા ખાંડ પસંદ હોય તો તમે ઉમેરી શકો છો। મેં આમાં લીંબુ કે ખાંડ નથી ઉમેર્યું। એકદમ ઓછા મસાલામાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ઈંડાની રેસીપી ઇફતાર માટે। તો મસાલાને સરસ એવો બટેટામાં મિક્સ કરી લીધો છે અને હવે આમાંથી બોલ્સ બનાવીશું। જે પ્રમાણે તમે પસંદ કરો એ પ્રમાણના બોલ તમે બનાવી શકો છો। હું મીડિયમ બનાવી રહી છું, ના તો નાના ના તો મોટા, જે રીતે આપણે ઈંડામાં સરસ રીતે યુઝ કરી શકીએ તે રીતના બોલ આજે આપણે બનાવીશું। તો આ રીતના મેં બોલ બનાવી લીધા છે અને બધા બોલ આપણે આ જ રીતે બનાવી અને તૈયાર કરી લેવાના છે। તો બોલ્સ તૈયાર થઈ ગયા છે। હવે જે ઈંડા આપણે રાખ્યા છે સાઈડમાં, તે ઈંડા લઈશું અને બોલ્સને ઈંડામાં મૂકીશું। જો તમને ચીઝ પસંદ હોય તો તમે આમાં વચ્ચે ચીઝ પણ રાખી શકો। હવે કોઈ પણ સ્ટીક લઈ લેવાની અને સ્ટીકને આમાં પોરવી દેવાની આ રીતની। તો સ્ટીક મેં પોરવી દીધી છે, જેથી કરીને કે ઈંડો અને બટેટું સરસ રીતે સેટ રહે। તો બધા ઈંડાને આપણે આ જ રીતે સ્ટીકમાં પોરવી અને તૈયાર કરી લેવાના છે। તો આ રીતના ઈંડા તૈયાર થઈ જાય એટલે આપણે એને સાઈડમાં મૂકશું અને હવે એક બીજું વાસણ લેવાનું છે। એમાં આપણે ઉમેરશું અડધો પેકેટ કોર્નફ્લોર। જો તમને કોર્નફ્લોર પસંદ ન હોય તો ઈંડાનો યુઝ પણ કરી શકો। કોર્નફ્લોરમાં થોડુંક પાણી ઉમેરીને એનું ઘોળ તૈયાર કરી લેશું। કોર્નફ્લોરની જગ્યાએ તમે ઈંડાનું ઘોળ પણ તૈયાર કરી શકો છો। ઈંડું ફોડી અને આ રીતે ઘોળ લેવાનું। મેં અહીંયા પર કોર્નફ્લોર લીધો છે। હવે કોર્નફ્લોરને આપણે જે ઘોળ બનાવ્યું છે તેમાં તે ઈંડું આપણે ઉમેરશું। ઈંડું બટેટું જે સ્ટીકમાં પોરવીને તૈયાર કર્યું છે તેને સરસ રીતે આખું પલળે એ રીતે આપણે કોર્નફ્લોર એમાં લગાડી દેવાનો છે અને ત્યારબાદ તેને સેવથી ગાર્નિશ કરશું। તો આ રીતે સેવ લીધી છે મેં। જો તમને સેવ પસંદ ન હોય તો તમે બ્રેડનો ભૂકો પણ લઈ શકો। તો બધા ઈંડા બટેટાને આ રીતે તૈયાર કરી લઈશું। પહેલાં કોર્નફ્લોર અને ત્યારબાદ સેવથી ગાર્નિશ કરવાથી વધારે પડતા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। તો બધા ઈંડા મેં તૈયાર કરી લીધા છે। હવે ગેસ ઉપર એક વાસણમાં તેલ રાખ્યું છે અને તેલને સરસ રીતે ગરમ કરી લીધું છે અને જે ઈંડા છે તે આપણે એમાં ઉમેરશું। તેજ આંચ ઉપર તેલ ગરમ કરશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ઈંડા ઉમેરવાના અને ઈંડા ઉમેર્યા બાદ આંચને ધીમી કરશું અને ધીમી આંચ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળીશું। તો આ રીતના ક્રિસ્પી ઈંડા થઈ ગયા છે અને હવે આપણે એને બહાર લઈ લઈશું બીજા વાસણમાં। તો તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। ફરીથી મળીશું નવી વિડીયોમાં।